બેહવા શીખી ગઈ ને ઢીંગુ, બેહવાની ક્યાં કરો, 4 પગે દોડે છે હવે તો બહુ ધ્યાન રાખવું પડે. પણ માસી બિચારા બહુ સારા છે, બહુ રાખે છે ઢીંગુને, બહુ એટલે બહુ રાખે છે અને મને એટલી રાખે છે. શિબરી માસી લાંબા લ થઈને હોઈ ગયા. શિબરી માસી આજ આપણે વયું જવાનું છે, કઈ રોકાવાનું નથી. તમને કઈ બહુ ગમી ગયું લાગે? પણ હું કરું, અહીંયા મને બહુ મજા આવે છે. પાડોશી બહુ સારા છે, કઈ પંચાયત વગરના અહીંયા માણા, કોઈને કઈ પંચાયત જ નહીં. અહીંયા બહુ રહેવાની મજા આવે હો. તો એ વિદેશમાં એ બહુ સારું, કોઈની કઈ પંચાયત નહીં ને. આપણે તો ગામડે રાખા મલકની પંચાયત. પાડોશી બકાલું લેવા ગયા હોય ને તોય ધ્યાન રાખે મારી બેટીઓ. ઓલી છોકરી ક્યાં જાય છે, કોની હારે જાય છે, કયો એનો બોયફ્રેન્ડ છે, કઈ એની ગર્લફ્રેન્ડ છે, ફલાણું ઠીકડું પૂછડું, એ બધું આપણે ગામડામાં. અહીંયા વિદેશમાં કાંઈ નહીં હો ભાઈ. મજા મજા મજા, તે કોઈની કઈ પંચાયત જ નહીં. એટલે જ આપણું એ બધું પાછળ રહી ગયું. આ બધા અમીર દેશ છે, જોયું ને તે, જોયું ને તમે શિબરીમાં છે. એટલે જ આ બધા અમીર હોય છે ને બધાઈને બંગલા. અને આપણે ત્યાં કોઈ ઇન્ડિયામાં બધાને ઝૂંપડા, કોઈ આગળ નથી આવતા. જે ગામની પંચાયત કરે ને કોઈ દી આગળ ન આવે, એટલી મને ખબર પડે. સાચી વાત છે ગોગડી બટા તારી. ને મલકની પંચાયત કરવામાંથી દોષ્યું ન આવે બાઈ. આવું હોય તો કેવું સારું, વિદેશમાં રહેવાની મજા આવે. હવે આપણે અહીં વહી આવવું જોશે. મારે વિદેશમાં વહી આવવું છે. અહીંયા કઈક મને નોકરી નહીં મળી જાય, કઈક નીંદવાની કેવી કઈક વાડીએ ભેંસું સારવાની એવી મળી જાય ને તો મજા આવે. અહીં વિદેશમાં કોઈ ભેંસું ને એવું ન રાખે જોગાભાઈ. હા હો, અહીંયા એવું કોઈ નો ભેંસું ક્યાંય જોવા ન મળે. હવે તારું ડાસુ જોયું છે, અહીંયા તને કોઈ ઢોર સારવાય ન રાખે ને વિદેશમાં તારે વળી ઢોર સારવાની નોકરી કરવી. આમ ભયો જા, તારું જડબું જો પેલા. અને આ ગોગડી આ ઝોંગાના હોળામાં તે હું એરપોર્ટમાં ભૂલી પડી હતી. શું કેવાય, એરબોટ એમાં ભૂલી પડી ગઈ હતી. ત્યાં બધા મને ભિખારી સમજી, આ બાય ભિખારી છે. અને બોલ્યું કેટલી હું રોય. મેં તો આમ તો જો કેવા મારા દી આવ્યા ઝોંગાના હોળામાં, કોથળામાં પૂરીને લઈ જવાનો ને લાવવાનો ને એમાં હું પડી રહી. એને કોથળામાં તમે લઈ જાવ ને એમાં. હા, તે કોથળા પૂરીને લાવવો પડે, શું કરવું તે કયો? તમારા પૈસા દઈ દે શિબરીમાં છે, એટલી બધી દાજ ન કરો. મારે કાંઈ જોતું નથી બાપા, તું શાંતિ રાખ ને તોય બસ છે. પાસપોર્ટ ને એવું બધું ખોઈ ન આવતું હોય, બધું મારે ભોગવવું પડે. કેવું મારે છું, મને એમ છું ઓહો હું અહીંથી ભૂલી પડીને ક્યાં જાશ ને મરી જાશ ને, કેટલા મને વિચાર મેળ્યા હતા આવવા. ગોગડી બેટા એક વાત કહું, ઝોકલાના બહુ ફોન આવે છો મારામાં. ઉપાડું બેટા એને વાત કરું? ના, હવે એ તમારો દીકરો નથી એમ જ સમજવાનું તમારે. અમે જ છીએ હવે, અમે 3 છીએ તમારી જિંદગીમાં. ઉરમ, હું, જિંદગી અને મારા છોકરા, જિંદગીનો છોકરો અને ઉરમની છોકરી. બાકી એવું તમારું કોઈ નથી. દીકરો હવે તમારા દુનિયામાં નથી. એના નામનું નામ હોય ને તો નાઈ લેજો. એવા દીકરાને હું ગુડવા કાંઈ ઉપાડતા નહીં ફોન. બેટા માં શું ને મને જીવ બળે. ગોગડી એવું ન કરાય બેટા. એને માં છે, એની માં છે, તારી માં છે ને તારા ભાઈની. બેટા એને જીવ બળે ગમે એવો તો. મારા નથી કેતા સોરું કસોરું થાય, માવતર કમાવતર કોઈ દી ન થાય. મારા બાપ વાત કરવા દેવાય બેટા. નારે ના કાંઈ વાત નથી કરવા દેવી. પછી છે ને એ પાછું આવું નવું કઈક નું કઈક હોબાળો કરીને ઉભો રહે. તમને ખબર છે, એને માફત ન કરાય, શીખાવા દેવાય, ભલે હેરાન થાય. પછી મેં ફોન નતો ઉપાડ્યો, પણ પીળકી આવી હતી આપણા ઘરે. પીળકી રોવા મળી. અત્યારે આપણે હીરુની ને ઝોકલાની હાલત બહુ ખરાબ છે. બધું વેસાઈ ગયું છે ને રોડે આવી ગયા છે ને, ક્યાંક ઝૂંપડામાં ક્યાંક ભાડે રહે છે ને, એવી બધી હાલત છે. એટલે મને બહુ જીવ બળે બેટા. ગમે એવો તો મારો દીકરો છે ને. મારે કાંઈ તમારું સાંભળવું નથી. વાત ન કરતા તો હું તમને કહી દઉં છું. આ ધમકી સમજો તે ભલે, જે સમજો એની હારે તમે વાત ન કરતા. હા, કરાય જ નહીં એવા હારે વાત. તમારી એટલી બધી પડી હોય તો યાબુ કરે. એને ન ખબર પડે કે મારી માં, મારો બાપ, મારે શું દશા થાય. કોઈનો વિચાર ન કરે ને તો કઈ ના. એની ઢીંગલી બિચારી કેવી છે, વિચાર તો મમ્મી તમે કરો. આનું મોઢું એને આડું ન આવ્યું કપાતન ને. હવે સોયટા સોત વાત કરવાની દીકરા થતા કરતા જ નહીં. સાચી વાત છે બેન, નો વાતું કરાય એની હારે. એવા દીકરાને હું ગુડવા. મેં ધણી હતો તો મેં જો જાતી નો કરી દીધો કે હાલતી નો થા. હવે ફોન આવે છે ઉપાડતી જ નથી. ભાઈ હવે શીબરો માસો લખણનો પૂરો છે. મારા ભાઈ જેવો ને જેવો છે. બીજી બાયડીને રાખીને બેઠો છે તમારો ઘરવાળો. માસી શીબરો માસો, મને બધી ખબર છે. એ તો મને ખબર છે બીજી રાખીને બેઠો છે, એટલે તું જાતી નથી. હવે એમ કેતો તો વાંદરી નો એ કે મને કે હવે છે ને તું વહી આય ઈવડી કે મને બહુ હેરાન કરે છે. મેં કીધું મર મહણિયા, હવે હું કાંઈ ન આવું, મરી જા. એ કે હવે આપણે બે ગટપણમાં હારે રહેશું અને તું મારો સાથ આપજે, આમ કરજે તેમ કરજે. હવે મેં કીધું વયો જા, હવે જીવ તો તને હળગાવી દઉં. હવે તું જો, મેં કીધું આમાં ફોન કરીને તો, અને તેડવા બેડવાય આવતો નહીં. મેં મોઢે કહી દીધું. એને જાવા જ દેવાય. એકવાર એ ભૂલ કરે ને તો એને ભૂલ કહેવાય, અને બીજી વાર ભૂલ કરે ને તો એને ભૂલ ન કહેવાય, ચાલાકી કહેવાય. એને માફ નહીં કરવાનો એવા માણસ. શિબરીમાં તમારે તે બહુ એને તમે ભૂલો માફ કરી. હવે કરતા જ નહીં, જાવા દેવાય. મેં એની 2-3 તો ભૂલો માફ કરી દીધી હતી, પણ આવડી મોટી ભૂલ ન માફ કરવાની ને જાતી ના કરી દેવાય. જાવા જ દેવાને. મેં તાર દાદા નો હાલતી નો કરી દીધો, કાલ નીકળ.
ને જમવાનું થઈ ગયું છે, બધા જમી લ્યો. હાલો, આશ બહુ ભૂખ લાગી છે. હું જમવાનું બનાવ્યું માસી? ગરમ ગરમ ઢોસા બનાવ્યા છે. અરે વાહ, ઢોસા બનાવ્યા તો બહુ ખાવાની મજા આવશે. અરે હારું હો, ઉરમ તૈયાર માથે તને રાંધી દે કા? બધું કામ કરી દેતા હશે ને? હા હો, બધું કામ કરી દે આખા ઘરનું. મારે કાંઈ ઉપાધિ નહીં. હા, પણ તારે જોબ ને બધું નો ભેગું થાય ને, સારું કહેવાય. લ્યો, કામ વાળી ઘરે કામ કરી દે અને અહીંયા રે ને તાર ભેગા. હા, ભેગા જ રે હો, એકલા પાસ મને ગમે નહીં ને. ઢીંગલી ને રાતે પછી હુવડાવે, ઈસકો નાખે, જાગી હોય તો ઈ હાચવે. પછી હું જાગું તો મારી નીંદર પૂરી ન થાય. પછી મારે આખો દી જોબ કરવાની હોય ને એટલે. તો હારું, લ્યો, તારે હવે જલસા થઈ જશે. હાલો, મારા વાલા સબસ્ક્રાઇબર આરે થોડીક વાત કરી લઉં કે વિડીયો કેવો તમને લાગ્યો. પાછા કમેન્ટમાં મને કહેવાનું ભૂલતા નહીં મારા વાલા ફ્રેન્ડ. અને હવે લગભગ 3 થી 4 દિવસ પછી વિડીયો આવશે, એટલે ખોટી વાત જોતા નહીં. માય લવલી સબસ્ક્રાઇબર, ધ્યાન રાખજો તમારું. થેન્ક યુ. અને હેલ્થની પ્રોબ્લેમ હોય તો ફટાફટ મારો કોન્ટેક્ટ કરો. નંબર આપું છું સ્ક્રીન ઉપર. કાંઈ પણ તકલીફ હોય, કેન્સર, ડાયાબિટીસ, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ, કાંઈ પણ તકલીફ હોય તો મારો કોન્ટેક્ટ કરી શકો છો. વજન વધારવું, ઘટાડવું. ઓકે, થેન્ક યુ. આ વખતે વિદેશમાં ગયા તો આવા કેમ વાળ કરાવીને આવ્યા? દીક આવું મન ન ગમે. પણ બકા એમાં એવું છે, મારા ભાઈબંધ બધા મને પરાયણે લઈ ગયા ને એને મને તારા હમ દીધા. ઈ કે તારી વહુ ના હમ, ઈ કે આવા વાળ કરાવી નાખ. તો પછી તારથી વાલું તને ખબર છે ને, મારે કાંઈ નથી જાન. નથી હારા લાગતા. તમે વાળ આવા ન કરાવતા હતા, એવા ને એવા કરાવી નાખો. આમ જ તમે કઈક બીજી ભાઈ ના લાગો, નંગ જેવા લાગો, નંગ. પણ હું નંગ જ છું ને બકા તારો. તમે કઈ મારો નંગ નથી જાન, તમે જ મારા ડાયમંડ છો યાર. હા, તારો નંગ જ છું બકા. કરાવો પડે એમ જ હતા આવા વાળ બકા. બધા કરાવતા હતા, પછી એને મને હમ દીધા. તો તને ખબર છે ને, તારા હમે હું ખોટા ન ખાવ યાર. તારા હમ ખોટા મને કોક દે તો હું પાલન કરું. કોક એમ કે ને કે તારી વહુ ના હમાલા ઝેર પી જા તોય હું પી જાઉં જાન. હાશ, હવે શાંતિ થઈ લે. હવે હું ઘરે વહી આવ્યો ને, હવે 15 દી રેસ્ટ કરવો છે અને ઓનલી ફોર તને ટાઈમ દેવો છે બસ. હવે હા, મને ટાઈમ ન દ્યો તો હવે તો તમારે બાધું. ખબર છે તમને? કઈ ખબર છે બકા? ના, હું ગોગડી ભાભી ને ભાઈ છે ને એને બીજા લગ્ન કર્યા દીધા. હા, તો ઈ તો કરે. કેમ કરવું બકા? ઘરે ખુશ ન હોય માણા તો શું કરે? પછી બીજા લગ્ન કરે. ના, એવું નથી દીકા. ખુશ તો બહુ રાખતી હતી ઉરમ. બહુ જ હારી છે. પેલા મારી નણંદ હતી ને, બહુ હારી છે બિચારી. પણ હવે આ જોકલા એવું છે, પરાયણે લગ્ન કરાવ્યા હતા ઘરના એ બધાએ. અને પ્રેમ ઓલીને જ કરતો હતો, પરાયણે આને લગ્ન કરાવ્યા, બરોબર. અને ઓલી એની વાટ જોઈ અત્યાર સુધી ને પીછો મૂક્યો જ નહીં. વાહે પડી ગઈ હતી. ઘરે આવે, ગિફ્ટ દેવા આવે અને નકરી રોયા કરે. પછી એમને બે મળવાનું બધું ચાલુ રાખ્યું ને, તો પછી એમાં પ્રેગ્નેન્ટ હતી. અને પછી એને અંતે બે લગ્ન કરી લીધા ને અત્યારે કદાચ હવે નાનું કદાચ થઈ ગયું હશે, ગમે હોય. એક વાત કહું, ગોગડી ભાભી ને બધા ગયા છે. શિબરી માસી, પછી ગોગડી ભાભી ની મમ્મી, ઝોંગાભાઈ, સુડેલ, ડોશીમાં, એ બધા વિદેશમાં ગયા. અને તમારે કાયમ જ વિદેશમાં જવાનું હોય. રોજ તમારે વિદેશમાં કામ હોય. તમે હારા વાનને દીધ મને થોડોક અમથો ટાઈમ આપો, બાકી બધો વિદેશમાં તમારા કામને આપો છો. તો ક્યારેક મને તો લઈ જાવ વિદેશમાં. અમને નહીં જવું હોય, મારે નહીં પ્લેનમાં બેસવું હોય. અરે આ વખતે તો તને લઈ જવાની જ છે. અને ઓનલી ફોર આપણે બેને ફરવા જવાનું, કામ માટે નથી જવાનું. હવે જવાનું થશે ને તો આપણે બે જાશું ફરવા જવાનું બકા. હાલો, હવે મને ભૂખ લાગી છે દીકા. થેન્ક યુ મારા જીવ. હાલો, ભીંડાનું શાક ને રોટલી ને બનાવીને રાખ્યું જ છે. હાલો, જમી લ્યો. કેટલા દીથા મેં ધરાઈને નહોતું ખાધું દીકા. તમે ન હોય ને તો પછી મને ખાવાનું નથી ભાવતું. અને આખો દી વરસદી નો લાગે છે. હવે ગમે નહીં હવે. અને ઢીંગુડી મારા પાસે આવતી જ નથી. આખો દી મમ્મી પાસે જ હોય. આખો દી પછી શું મારે કામ કરવું? કામે બધું ઓલા છોકરીઓ કરી નાખે, રાંધવાનું ન હોય. આખો દી મન નથી ગમતું તમારો વગર. તમે હોય ને તો તમારે ધડીકા કરવા મારો આખો દી વયો છે. હા, તો હું કરું કે તું કે કરું? આજ પેલો કામ ધંધો મૂકીને તાર હામો બેરો જાનું. મારા જીવ, તમારે મારી હામું નથી બેહી રહેવાનું, પણ મને કઈક શીખવાડી દો. હું કઈક ઘરે બેઠી બેઠી કરું એમ. હું શીખવાડું કે? તમે જે કામ કરતા હોય ને મને શીખવાડી દો. મને નવરા હવે નથી ગમતું. હું તને મસ્ત ગિફ્ટ આપી દઉં, એટલે છે ને તારે કઈ ઉપાધિ જ ન રે. તું એમાં જ નવરી જ નહીં થા, હો ને? હા, આપી દો. હાલો, એમાં થોડીક વાર લાગશે બકા, વરસદી થાહે. જાવ ને, મારે કઈ ગિફ્ટ હમણાં જોતું નથી. વા ઢીંગુન થોડીક મોટી થવા દો, પછી તમારું ગિફ્ટ હું સ્વીકાર કરીશ. ત્યાં સુધી નહીં. એને 5 વર્ષની થવા દો. 4 વર્ષની થઈ ગઈશ. હા, તે ભલે ને. હવે વરસદી છે ને, વરસદી પછી ગિફ્ટ આપજો. 5 વર્ષની થાય ત્યાં તો તારું ગિફ્ટ તને મળી જાય જાનું. હા, તે વાંધો ને. હાલો ને, જોવીશ હો. હાલો, ઉભા થાવ, જમવાનું ઠરે છે. હા, હાલ, મને તારી હાથે તું ખવડાવજો જાનું. હા, હાલો, મારી હાથે તમને ખવડાવીશ હો. બનાવ્યું જમવાનું?
ભીંડાનું શાક, રોટલી, છાશ ને એવું બધું છે, ડુંગળી ને મરચા ને એવું બધું ઘણું બધું છે. આલો ને બાપા. હા તે હારું હાલ, હવે તારી હાથે મને ખવડાય ને તારું મોઢું જોતા જોતા હું ખાશ ને એટલે બહુ ભાવશે. મેં ત્યાં હરખું ખાધું નથી. એ હા.